રાધે રાધે ફેમિલી, સ્વાગત છે તમારા ભાઈના મિની બ્લોગ 9 માં। આજ સવારમાં હું પહોંચી ગયો ધાબા પર અને વાતાવરણ તો જુઓ ભાઈ, કાળા ડિબાંગ વાદળ, મસ્ત ઠંડો પવન, જાણે વરસાદ કહી રહ્યો હોય ને કે આજે તો હું ધોધમાર આવવાનો છું। પછી નીકળીએ ઘર બહાર। રસ્તામાં મારો ભાઈબંધ મળ્યો નવી ઇલેક્ટ્રિક બાઇક સાથે। અમે બંને બેસી મજાક મસ્તી કરતા કરતા નીકળ્યા સલૂન તરફ। ત્યાં રસ્તામાં એક પણ મોટા મિત્ર મળી ગયા। સલૂને પહોંચ્યા અને સૌથી પહેલા કરી લીધા માં ભગવતીના દર્શન। હવે આવ્યો આજનો મેઇન ટાસ્ક। આજે આપણે વૃક્ષ રોપણ કરવાનું હતું। એક જવાબદાર નાગરિક તરીકે છોડ વાવવો તો આપણી ફરજ બની, કેમ કે આજે વાવીશું વૃક્ષ તો કાલે મળશે સ્વચ્છ હવા અને સુખ। અને જોવો જાદુ, જેવા છોડવા વાવીને ઊભા રહ્યા ને ત્યાં તો કુદરત પણ રાજી થઈને વરસાદ ચાલુ કરી દીધો। વરસાદમાં ભીંજાતો હતો ત્યાં એક ભાઈ આવીને પ્રેમથી બાઇક પર ઘરે મૂકી ગયા। આવા દયાળુ લોકો તો ગુજરાતની શાન છે। પાછા પહોંચ્યા સલૂન। કાકા કે જો વિડીયો બનાવવો હોય તો જ તારી વાળ કપાવ, ના વાળ નથી કપાવવાના, આપણે એનો વિડીયો ઉતારતા વાળ કાપી નાખ્યા। એવી રીતે આ ભાઈના પણ આજે આપણે મસ્ત મજાનું કટિંગ કરશું। એમનો પણ કટિંગ કર્યો અને મસ્ત મજાને લાગી ગઈ ભૂખ, એટલે આપણે ક્યાં જવાનું, એક જ એડ્રેસ, આનંદ કાકાના વડાપાઉં। ફાઇનલી પહોંચી ગયા છીએ આનંદ કાકાના વડાપાઉં, ગરમા ગરમ ઝાપટ। વરસાદનું વાતાવરણ હોય, આનંદ કાકાના ગરમા ગરમ વડાપાઉં એટલે જિંદગીમાં કાંઈ ન ઘટે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા આવજો, ફોલો કરતા આવજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।